ભાઈ હવે કંઈક ચર્ચા આવે છે, એક પ્રવૃત્તિ આવે છે, બરાબર છે? તો પ્રવૃત્તિ જોઈ લઈએ. મેં તમને હમણાં જ કીધું છે થોડાક વખત પહેલાં કે હવે આ ચેપ્ટરની અંદર કંઈ બહુ ખાસ સમજવા લાયક સવાલો નથી, ફટફટ પટી જાય એ રીતના સવાલ જવાબો છે, બરાબર ને? જરા ફટાફટ નજર કરતા રહીએ. ભાઈ પ્રવૃત્તિમાં શું કહે છે કે વર્ગખંડમાં નીચેના પ્રશ્નો પર ચર્ચા કરો. પહેલો પ્રશ્ન, સમુદ્ર તાપીય, પવન તથા જૈવભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત કયો છે? તો ભાઈ અંતિમ સ્ત્રોત છે સૌર ઉર્જા. મતલબ કે એ અંતિમ એટલે કે શેમાંથી બને છે બધું? તો બધું બને તો સૌર ઉર્જામાંથી જ છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, શું આ સંદર્ભે ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા જુદી છે? તો આપણે કહીશું કે ભાઈ હા, એમાં સૂર્યનો કંઈ બહુ ફાળો નથી, બરાબર ને? તો કહીશું કે ભાઈ હા, ભૂસ્તરીય ફેરફારોને કારણે ગરમ બિંદુઓના વિસ્તારમાં સર્જાતી બાષ્પમાંથી ભૂતાપીય ઉર્જા મેળવાય છે. આમાં સૂર્ય કોઈ ભાગ નથી ભજવતો. આપણે જોઈ લીધું આ વસ્તુ, તમને મેં અલગથી ફોટોગ્રાફ પણ બતાવ્યો, બરાબર ને? આગળ વધીએ. હવે કોની વાત કરે છે? જો ભાઈ ભૂતાપીય ઉર્જાની વાત કરીએ કે સૌર ઉર્જામાંથી નથી બની. હવે ન્યુક્લિયર ઉર્જાની વાત કરે છે. ભાઈ ન્યુક્લિયર ઉર્જા ક્યાંથી મળે? તો ભાઈ તો રેડિયો એક્ટિવ પદાર્થો જેમ કે યુરેનિયમ, થોરિયમ એમાંથી મળે છે ભાઈ. એના વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વડે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે આ સંદર્ભે આપણે વાત કરીએ તો આ જે સમુદ્ર તાપી અને પવનને જૈવભાર કરતાં ભૂતાપી અને ન્યુક્લિયર ઉર્જા ભાઈ જુદી પડે છે, બરાબર છે? ઉપરની બધી સૌર ઉર્જામાંથી મળે છે, નીચેની જે ઉર્જા છે એમાં સૂર્ય આધારિત નથી, બરાબર છે? ચલો હજુ આપણે આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 3 શું પૂછે છે? વાંચીએ. તમે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? તો ભાઈ જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની શ્રેણીમાં રાખીશું, કારણ કે એને એક વખત વાપર્યા પછી ફરી આપણે વાપરી શકીએ છીએ. જળ વિદ્યુત ઉર્જા ભરતી, ઓત, તરંગ વારંવાર દરિયામાં રચાયા જ કરવાના છે, બરાબર છે? એટલે આને આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહી શકીશું. આગળ વધીએ. 28મો સવાલ આવે છે, જુઓ. તમને આવડે એ રીતનું જ છે બધું, હવે એકદમ ઇઝી જ આવવાનું છે. જુઓ શું કહે છે કે સૌર કુકર માટે કયો અરીસો અંતર્ગોર, બહિર્ગોર કે સમતલ સૌથી વધારે કયો છે? ભાઈ તો આપણે પહેલાં પાઠમાં આપણે ચર્ચા કરી, આ જ પાઠમાં આગળ ચર્ચા કરી ગયા કે આપણે અંતર્ગોર અરીસો જે હોય સૌથી વધારે યોગ્ય છે, કારણ કે શું કરે છે? તો ભાઈ મોટા પ્રમાણમાં સૂર્યકિરણોને સૌર કુકરમાં પેલા ડબ્બાઓ પર એકત્રિત કરે છે, જેથી ગરમીનું પ્રમાણ વધી જાય. ભાઈ અંતર્ગોર અરીસો વાપરવાનો. સૌર કુકર મેં તમને ચલાવ્યો, એમાં પણ આ વસ્તુ હું બોલ્યો હતો. આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ. 29મો સવાલ લઈશું. શું સવાલ છે કે ભાઈ મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની કઈ મર્યાદાઓ છે? તો ભાઈ લખીશું કે ભાઈ ભરતી ઉર્જા માટે બંધ બનાવી શકાય એવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. ભરતી આવે ને પાણી ભરાયા ડેમમાં, તો ભાઈ આવું કામ એટલે કે આવું બાંધકામ કરવું તો ભાઈ અઘરું છે. બહુ લિમિટેડ જગ્યા છે પૃથ્વી પર આવી કે જ્યાં તમે બંધ બાંધી શકો. મહાસાગરની ઉર્જા ઉત્પન્ન કરવી, મહાસાગરમાંથી ઉર્જા આપણે બનાવી હોય તો. જ્યાં સમુદ્ર તટ છે ને, જ્યાં તીવ્ર પવન ફૂંકાતો હોય ત્યાં જ તરંગ ઉર્જા મેળવી શકાય. જ્યાં તીવ્ર પવન નથી ફૂંકાતો તો તરંગ ઉર્જા ના મળે ભાઈ. આ મર્યાદા છે આપની કે પૃથ્વી પર સમગ્ર પૃથ્વી પર આપણે તરંગ ઉર્જા નથી વાપરી શકતા. જ્યાં તીવ્ર પવન ફૂંકાશે ત્યાં જ વપરાશે. હજુ આગળ વધ્યા. નંબર 3 લઈએ. કાર્યક્ષમ વ્યાવસાયિક રીતે સમુદ્ર તાપીય ઉર્જાનો ઉપયોગ કે શોષણ બહુ મુશ્કેલ છે ભાઈ. સમુદ્ર તાપીય ઉર્જા મેં તમને કીધું ને, આગળ ફોટો બતાવો ને, ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન, OTEC એને કહેવાય. તો ભાઈ આ પ્લાન્ટ બનાવો દરિયામાં 2 કિલોમીટર અંદર જઈને અને આ એમોનિયા લાવો ને આખો જે પ્લાન્ટ તૈયાર કરવો ને ભાઈ, તો બહુ ખર્ચાળ પ્રક્રિયા છે ભાઈ. આ બહુ મુશ્કેલ પ્રક્રિયા છે. સમજવામાં સહેલી છે, બરાબર ને, પણ આ કામ કરવું એટલું જ અઘરું છે. ઓકે, ચાલો હજુ આપણે આગળ વધીએ. કેટલામો સવાલ લઈશું ભાઈ? 30મો સવાલ લઈએ. ઓકે, 30મા સવાલમાં એવું કહે છે કે ભૂતાપીય ઉર્જા એટલે શું? એ પણ સમજાઈ ચૂકેલા છે આપણે કે ભાઈ ભૂમિમાં ગરમ બિંદુઓ વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપે ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. આગળ વધીએ. 31મો સવાલ લઈશું. ન્યુક્લિયર ઉર્જાના ફાયદા કયા કયા છે? ભાઈ ઉર્જા તો જબરજસ્ત મળે એટલે ફાયદો તો બહુ વ્યવસ્થિત છે જ, આપને ખ્યાલ છે, બરાબર ને? તો ચાલો કરીએ જાઓ. શું કહે છે કે ભાઈ ન્યુક્લિયર ઉર્જાનો ફાયદો નંબર 1, અન્ય પરંપરાગત સ્ત્રોતની સાપેક્ષે ઘણી વધારે ન્યુક્લિયર ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બીજા કોઈ પરંપરાગત સ્ત્રોત કરતાં ન્યુક્લિયર એનર્જી જબરજસ્ત છે.
ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન યુરેનિયમનો તમારે ખાલી એક પરમાણુ લેવાનો, કેટલો સૂક્ષ્મ હશે તમે કલ્પના કરો. આ એક પરમાણુનું વિખંડન કરશો ને તો મુક્ત થતી ઉર્જા કોલસાની અંદર રહેલા કાર્બન જે હોય ને એના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધુ છે. આની ચર્ચા મેં કરી તો એનો ફાયદો થયો કે નહીં? 10 મિલિયન ગણી વધારે ઉર્જા મળે એટલે કેટલું વધારે કહેવાય. હજુ આપણે આગળ વધીએ, ચાલો નવી વાત કરીએ. ફાયદો નંબર 2 લઈએ. ચાલો શું કહે છે કે જળ વિદ્યુત પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતાં ન્યુક્લિયર ઉર્જાની પ્રાપ્તિ માટે ઓછી જગ્યા જોઈએ છે. હા તો ખાલી એક પરમાણુ સાથે કામ કરવાનું હોય અંદર કંટ્રોલમાં, નિયંત્રણ હેઠળ, તો કંઈ મને બહુ મોટી જગ્યાની જરૂર પડવાની નથી. પણ અગર મારે જળ વિદ્યુત પ્લાન્ટ બનાવવો છે કે થર્મલ પાવર પ્લાન્ટ, મોટી મોટી ફેક્ટરીઓ બનાવી પડે, કંઈ કેટલા ચોરસ કિલોમીટરની જગ્યા આપણને જોઈએ. ભાઈ આ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા માટે એટલી મોટી જગ્યાની જરૂર પડતી નથી. તો આ થયો એનો ફાયદો નંબર 2. બરાબર છે. આગળ વધીએ છીએ, નવી વાત કરીએ, એક નવો ટોપિક શરૂ કરીએ. 14.4 પર્યાવરણ વિષયક પરિણામ. 32મો સવાલ ચાલુ કરીએ છીએ કે ભાઈ ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળો પર આધાર રાખે છે. તો પહેલું, આનો થોડી ચર્ચા આપણે આગળ બી કરી ગયા હતા, આજ પાઠમાં પાછી આવે છે કે ભાઈ સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્તિની સરળતાથી મને ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ તો જ ઉર્જા સ્ત્રોતની એ પસંદગી કરું ને. જે ઉર્જા સ્ત્રોત મેળવવા મારા માટે અઘરું પડતું હોય તો એને આપણે શું કામ મેળવવાના ભાઈ? એને આપણે શું કામ વાપરવાના અઘરી વસ્તુ? ભાઈ સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્તિની સરળતા પહેલાં જોવાની. 2 નંબર પર આવે છે ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં થતો આર્થિક ફાયદો. મને આર્થિક રીતે ફાયદો પણ થવો જોઈએ. 3 નંબર પર આવે છે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. ભાઈ ઉર્જા સ્ત્રોત તો મેં બનાવી દીધો, ધારો કે પેટ્રોલ તો મેં બનાવી દીધું, બરાબર છે. પણ હવે પેટ્રોલ ધારો કે કોઈ ગાડીમાં નાખું તો એ ગાડી પણ કાર્યક્ષમતાવાળી હોય છે. એ સાધન જેમાં હું પેટ્રોલ નાખીશ તો એ સાધન પણ વધુ કાર્યક્ષમતાવાળું હોવું જોઈએ ને. પછી ધારો કે મેં એવું વાહન બનાવ્યું કે જેમાં 1 લિટર પેટ્રોલ નાખવું અને ગાડી ખાલી 1 કિલોમીટર ચાલે. 1 લિટર પેટ્રોલમાં 1 કિલોમીટર ગાડી ચાલે તો ફાયદો થાય ખરી? આવું કાર્યક્ષમતાવાળું વાહન બનાવવાનું, સાધન બનાવવાનું તો આપણે કહીશું કે ના ભાઈ, તો આવું સાધન તો કોઈ ખરીદે જ નહીં. એટલીસ્ટ આપણે જે ગાડીઓ ખરીદીએ છીએ, બરાબર છે, તો મોટા ભાગે આપણા મમ્મી પપ્પા બોલતા હોય કે આની એવરેજ કેટલી છે, આની માઇલેજ કેટલી છે, તો કોઈ કે 60ની છે, કોઈ કે 70ની છે. એનો મતલબ એમ થાય કે 60ની એવરેજ, મતલબ કે આ ગાડીમાં તમે 1 લિટર પેટ્રોલ નાખશો તો ગાડી 60 કિલોમીટર ચાલશે. ખ્યાલ આવે છે ને? તો આવી ગાડીઓ વસાવાય, આવી ગાડીઓ બનાવાય, બરાબર છે. તો શું કહે છે કે આપણે ઉર્જાનો જે સ્ત્રોત છે એ વાપરવા માટેનું જે સાધન છે ને, તો એ સાધનની કાર્યક્ષમતા પણ જોવી પડે. હજુ આગળ વધીએ, ઉર્જા સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતી હાનિ પણ આપણે જોવી પડશે ને ભાઈ. પર્યાવરણનું પણ જોવાનું કે નહીં, નુકસાન નહીં થવું જોઈએ વધારે, બરાબર છે. તો આટલી બાબતો પર આધાર રાખે છે. ઓકે, આગળ વધીએ છીએ, નવો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 33 શું કહે છે સાંભળજો. પ્રદૂષણ રહિત 2 ઉર્જા સ્ત્રોતના નામ આપો અને તમારી દ્રષ્ટિએ તે પૈકી ઉત્તમ કયું છે અને શા માટે. તો ભાઈ કોઈ પણ 2 નામ આપી દીધા, એક તો સીએનજી અને એક તો સોલર સેલ. પ્રદૂષણ રહિત છે. ઓકે, સીએનજી એકદમ સ્વચ્છ બળતણ છે, એ અન્ય બળતણની તુલનામાં વધારે સ્વચ્છ છે. એટલે તમે ચેક કરો, આપણા શહેરમાં જે રિક્ષાઓ દોડી રહી છે સીએનજી પર દોડે છે. પ્રદૂષણ એકદમ નહીવત છે, ધુમાડા થતા નથી. કેટલાક કિસ્સામાં ખાસ કરીને સોલર સેલનો ઉપયોગ પ્રદૂષણ રહિત છે. પણ આ સોલર સેલ છે ને ભાઈ, એની બનાવટની જે પ્રક્રિયા છે ને એ પર્યાવરણને બહુ નુકસાન કરે છે. એટલે ભાઈ 2 કરતાં તો ભાઈ સીએનજી વાપરેલું વધારે સારું. ઓકે, આગળ વધીએ, નવો પ્રશ્ન લઈએ. ચાલો, શું સવાલ આવે છે તે જુઓ, સમજો. ભાઈ આપણે છે ને વિવિધ ઉર્જા સ્ત્રોતોની જાણકારી તથા તે દરેક સ્ત્રોતની પર્યાવરણ પર થતી અસરોથી માહિતગાર થવાનું છે. જોઈએ ભાઈ, દરેક ઉર્જા સ્ત્રોતના આપણે તે પછી લાભ અને ગેરલાભ પર પણ ચર્ચા કરવાની છે. અને ત્યાર પછી સૌથી છેલ્લે ઉર્જાનો જે સર્વોત્તમ સ્ત્રોત છે એ પણ નક્કી કરવાનો છે.
બરાબર છે. ચલો ફટાફટ જોઈએ કે ભાઈ ઉર્જા સ્ત્રોતમાં સૌથી પહેલાં આપણે લઈએ અશ્મિભૂત બળતણ, જે અશ્મિમાંથી બનેલું છે, પેટ્રોલિયમ, ખનિજ કોલસો, ખનિજ તેલ. બરાબર છે. તો ભાઈ એમ કહે છે કે પર્યાવરણ પર એની હાનિકારક અસરોમાં વાયુનું પ્રદૂષણ થાય, એસિડ વર્ષા થાય, ગ્રીન હાઉસ અસર થાય. 9મા ધોરણમાં 8મા ધોરણમાં બધું ભણીને આવેલા છે. અશ્મિભૂત બળતણ એટલે સજીવોના દટાઈ ગયેલા અવશેષોમાંથી બનેલું છે, કેવી રીતે બનેલું છે તે પણ આપણે શીખીને આવેલા છે. બરાબર છે. શું પ્રદૂષણ થાય છે, આ વાયુ પ્રદૂષણ શું છે, એસિડ વર્ષા શું છે, ગ્રીન હાઉસ અસર શું છે, બધું આપણને ખ્યાલ છે જ. નંબર 2 પર આપણે લેવાના છે થર્મલ પાવર પ્લાન્ટ. કોલસા બારીને વીજળી પેદા કરે તે. એનાથી શું થાય ભાઈ પ્રદૂષણમાં? એક તો પેલો કોલસો વડે ધુમાડો થાય, વાયુ પ્રદૂષણ, અને બીજો કચરો પ્રવાહીમાં પાણીમાં નાખો એટલે જળ પ્રદૂષણ. 3 નંબર પર આવે છે જળ વિદ્યુત. મોટા મોટા ડેમમાંથી પાણી છોડીને બનાવવાનું ને પણ વિદ્યુત ઉત્પન્ન કરવાની કે નહીં ભાઈ? તો એનાથી શું નુકસાન થશે? તો ભાઈ મોટા મોટા નિવસન તંત્રો નાશ પામે. જે જગ્યા પર આપણે પ્લાન્ટ નાખવાના છે એ જગ્યા પર ત્યાં સજીવો, પાણીની અંદર રહેતા સજીવો મરી પરવાડશે. બરાબર છે. જે જગ્યા પર પ્લાન્ટ નાખે છે તો ત્યાંથી પાણી વહેતું વહેતું આગળ નહીં જાય. એટલે ભાઈ પાણી પહેલાં વહેતું હતું તો વહેતા પાણીના કિનારા પ્રદેશમાં કેટલા ખેતરો હોય. હવે તમે ત્યાં પાણી સ્ટોપ જ કરી દીધું એટલે પાણી આગળ વધે જ નહીં. પાણી આગળ વધે નહીં એટલે કૃષિની જે ભૂમિ છે ડૂબમાં જાય, કૃષિ ભૂમિ ખલાસ થઈ જાય. આગળ વધીએ જૈવ ભાર બળતણ. જૈવ ભાર બળતણ પર્યાવરણને શું નુકસાન કરે છે ભાઈ? તો ધુમાડો, રાખ અને વાયુરૂપ દ્રવ્યોથી હવાનું પ્રદૂષણ કરે. ત્યાર પછી ભાઈ ઉર્જાના સ્ત્રોત તરીકે આવે છે પવન ઉર્જા. તો ભાઈ પવન ઉર્જા તો કોઈ હાનિકારક અસર કરતું નથી. સૌર ઉર્જા એ પણ કોઈ અસર નથી કરતું હાનિકારક, પ્રદૂષણ મુક્ત છે, આપણે ખબર છે. ત્યાર પછી ભરતી, તરંગ, સમુદ્ર તાપીય ઉર્જા, આનાથી પણ કોઈ પણ પ્રકારનું હાનિકારક અસર થતી નથી. ભૂતાપીય ઉર્જાથી પણ હાનિકારક અસર થતી નથી. સૌથી છેલ્લે આપણે શીખ્યા ન્યુક્લિયર ઉર્જા. હા ભાઈ, તો એને અસર થાય છે ભાઈ, પર્યાવરણને જબરજસ્ત નુકસાન થાય છે ભાઈ. તો ભાઈ રેડિયો એક્ટિવ એટલે કે પેલા વિકિરણો નીકળે ને ભાઈ, રેડિયો એક્ટિવ પ્રદૂષણ થાય ભાઈ, વિકિરણોનું ઉત્સર્જન થાય છે ભાઈ, પર્યાવરણને આ રીતે આ નુકસાન પહોંચાડે છે. બરાબર છે. ચાલો હજુ આપણે આગળ વધીએ. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આમાં સૌથી બેસ્ટમ બેસ્ટ કોણ? એ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌર ઉર્જા સૌથી બેસ્ટ છે. બરાબર ને? લખેલું છે, જો વાંચી લો ને કે આ આધારે સૌર ઉર્જા સર્વોત્તમ ઉર્જાનો સ્ત્રોત ગણવામાં આવે છે. પવન અને સમુદ્રની ઉર્જાના મૂળમાં સૌર ઉર્જા રહેલી છે અને સૌર ઉર્જા અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. 5 કરોડ વર્ષ સુધી હજુ આપણે ચાલે એમ છે. સૌથી બેસ્ટ સૌર ઉર્જા છે. પણ આપણી કમનસીબ એ છે કે આપણે એને વાપરી શકતા નથી, આપણે વાપરવાની કોશિશ પણ કરતા નથી. હજુ આપણે આગળ વધીશું. નવો સવાલ લઈએ, 34મો સવાલ લઈએ. બરાબર છે. શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત છે? હા, હમણાં તો ઉપર જોયા કેટલા વાર નામ આવ્યા. સૂર્ય, વાંચું છું જવાબ. સૂર્ય, પવન, ભૂતાપીય ઉર્જાનો સ્ત્રોત પ્રદૂષણ મુક્ત ગણવામાં આવે છે. પરંતુ જ્યારે આ સ્ત્રોતોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા કે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે માટેના જે ઉપકરણો છે ને એ ઉપકરણોના ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણ થાય છે. એથી કોઈ પણ ઉર્જા સ્ત્રોત સંપૂર્ણ રીતે તો પ્રદૂષણ મુક્ત નથી જ. પવન ઉર્જા પ્રદૂષણ મુક્ત છે, સામુદ્રિક ઉર્જા પ્રદૂષણ મુક્ત છે, પણ એ ઉર્જા વાપરવા માટે, એમાંથી વિદ્યુત ઉર્જા મેળવવા માટે જે સાધનો આપણે વાપરીએ છીએ એ સાધન વાપરવાથી થોડું વાતાવરણ પ્રદૂષણ થાય જ છે. છેલ્લે કંઈ નહીં તો ઘોંઘાટ તો થવાનો, ટર્બાઇન ફરે, જનરેટર ફરે એટલે ઘોંઘાટ તો થવાનો જ છે. એટલે થોડું ઘણું તો પ્રદૂષણ થવાનું જ છે. કોઈ ઉર્જા સ્ત્રોત એવો તો છે જ નહીં કે જે સંપૂર્ણ રીતે પ્રદૂષણ મુક્ત હોય. બરાબર છે. ચાલો હજુ આપણે વધીશું આગળ. 35મો સવાલ લઈએ. શું પ્રશ્ન છે કે ભાઈ રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે, તો શું તમે સીએનજીની સરખામણીમાં તેને વધારે સ્વચ્છ કહેશો? ભાઈ હાઇડ્રોજન એ સીએનજી કરતાં વધારે સ્વચ્છ છે? તો જવાબ છે એનો હા. સીએનજીની સરખામણીમાં હાઇડ્રોજન વધારે સ્વચ્છ ઈંધણ છે, કારણ કે ઓક્સિજનની હાજરીમાં હાઇડ્રોજનનું દહન થાય એટલે પાણીની બાષ્પ ઉત્પન્ન થાય છે. ધુમાડો નીકળતો નથી, હાઇડ્રોજન બળે ને, હાઇડ્રોજન બળે ત્યારે ધુમાડો નથી ઉત્પન્ન થતો, ત્યારે પાણીની બાષ્પ ઉત્પન્ન થાય છે. જ્યારે સીએનજી એ મિથેન ધરાવે છે અંદર, એટલે એના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ તો ઉત્પન્ન થવાનો જ છે, જે વાતાવરણને પ્રદૂષિત કરવાનો જ છે.
હજુ આગળ વધીએ. ચાલો જુઓ શું આવે છે 14.5માં વાંચો ઉપર કે કોઈ ઉર્જા સ્ત્રોત આપણને ક્યાં સુધી રહેશે, મતલબ કે કયો ઉર્જા સ્ત્રોત કેટલા સમય પછી ખલાસ થઈ જવાનો છે એની ચર્ચા કરવાની છે. બરાબર છે. તો એના પર આધારિત પહેલાં એક તો સવાલ લઈએ 36 નંબર પર. અશ્મિભૂત બળતણ કરતાં જૈવ ભાર બળતણનો ઉપયોગ શા માટે વધારે લાભદાયી છે? અશ્મિભૂત બળતણ એટલે કે પેટ્રોલ ડીઝલ ભરવું એ તો ભાઈ પ્રદૂષણ વાળું કરશે, ધુમાડા કરશે, રાખ ઉત્પન્ન કરશે, બરાબર ખૂટી જાય એવા છે. જ્યારે જૈવ ભારની વાત કરીએ તો પ્રદૂષણ મુક્ત છે, અખૂટ છે, મન ભાવે એટલું બનાવી શકાય, કિંમતમાં એકદમ ફ્રી છે. એ બધું આ સવાલના જવાબમાં આવવાનું છે. બરાબર છે. ચલો ઝડપભેર જોઈ લઈએ. શું કહે છે કે અશ્મિભૂત બળતણ ખૂટી જાય એવો અને પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે. આ જે સ્ત્રોત છે તે આવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે. એનો ઉપયોગ કરીશું તો વાયુની પ્રદૂષણની માત્રા પણ વધે, એટલે એની પર લાંબો સમય સુધી નિર્ભર રહી શકાય એવું નથી. જ્યારે જૈવ ભારની વાત કરીએ તો બળતણ તરીકે વૃક્ષોનો ઉછેર કરીને બળતણના દાખલાનો યોગ્ય પાત્રમાં પ્રબંધ કરી શકીએ છીએ આપણે. એટલે એકવાર વપરાયા પછી ફરી પાછું મેળવવું હોય તો આપણે એને મેળવી શકીએ છીએ. આગળ વધીએ તો બાયોગેસનો જૈવ બળતણ તરીકે ઉપયોગ કરતાં ચોક્કસ દરે સતત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ આપણે. બરાબર ને? આ ઉર્જા સ્ત્રોતનું પુનઃ ઉત્પાદન શક્ય છે, એટલે એને પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત પણ કહેવામાં આવે છે. એટલે બેની સરખામણી કરીએ તો એમ કહે છે કે અશ્મિભૂત બળતણની સરખામણીમાં જૈવ ભાર બળતણનો ઉપયોગ વધારે લાભદાયી છે. બરાબર છે. ચલો હજુ આપણે આગળ વધીએ તો એક પ્રવૃત્તિ પાછી આવે છે, જરા સમજીએ શું કહે છે પ્રવૃત્તિની અંદર. સમજો કે ભાઈ નીચેની જે સમસ્યાઓ આપી છે એની પર આપણે વર્ગમાં ચર્ચા કરવાની છે. ખાસ સાંભળજો. હવે આ કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષ માટે જ પર્યાપ્ત છે. આજ પછીના 200 વર્ષ પછી આ પૃથ્વી પરથી કોલસો ખલાસ થઈ જવાનો. ને મેં તમને આગળ કીધું હતું કે આપણા દેશમાં આજની તારીખે પણ લગભગ 80% વીજળી કોલસા પાડીને જ પેદા કરવામાં આવે છે. તો 200 વર્ષ પછી આપણે શું કરીશું? કેવી રીતે વીજળી ઉત્પન્ન કરીશું? બોલો. બરાબર છે ને? તો જો હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે? તો આપણે કહીશું કે હા ભાઈ ચિંતા તો કરવી પડશે ને ભાઈ. તો જવાબ લખેલો છે કે ભાઈ હા, કારણ કે થર્મલ પાવર સ્ટેશન જે છે એમાં વીજ ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં કોલસા વપરાય છે આજની તારીખે પણ. જ્યાં આપણે પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, સમુદ્ર તાપીય ઉર્જામાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, ન્યુક્લિયરમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, એમ છતાં પણ કોલસો જ વધારે પ્રમાણમાં વાપરીએ છીએ. બીજું કે કોલસો વાપરીએ છીએ તો એના ઉપયોગથી વાતાવરણનું એટલે કે વાયુ પ્રદૂષણ પણ થાય છે. કોલસો પુનઃ અપ્રાપ્ય છે, અનવીનીકરણીય છે, પાછો નવો નથી બનવાનો ભાઈ. ક્યારે બનશે? લાખો વર્ષો પછી બનશે. 8મા ધોરણમાં શીખેલા કે બધા સજીવો અંદર જમીનમાં દટાઈ ગયા પછી કોલસો બનેલો છે. બરાબર ને? તો ભાઈ અનવીનીકરણ છે, પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે અને આવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે. ભાઈ એનો સંગ્રહિત જથ્થો નજીકના ભવિષ્યમાં પાછો મળવો બહુ મુશ્કેલ વાત છે. એ માટે 200 વર્ષો માટે આપણને પર્યાપ્ત છે. પાછું 200 વર્ષમાં તો ખલાસ થઈ જશે. 200 વર્ષમાં ખલાસ થઈ ગયા પછી એના પાછા નિર્માણ માટે લાખો વર્ષોનો સમય જોશો. લાખો વર્ષ કોણ બાપ જીવતો રહેશે ભાઈ? આથી આપણે એનો કાળજીપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો બહુ જરૂરી બને છે. બરાબર છે. ચલો હજુ આપણે આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ 2 નંબરમાં. પ્રવૃત્તિની અંદર પ્રશ્ન નંબર 2 લઈએ. ખાસ સમજીએ. ચાલો શું કહે છે કે એવું અનુમાન છે કે સૂર્ય આગામી 500 કરોડ, મારાથી આગળ કદાચ ભૂલમાં 5 કરોડ બોલાઈ ગયું હતું, સોરી મિસ્ટેક થઈ છે, 500 કરોડ છે ભાઈ. 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેવાનો છે સૂર્ય. આગામી 500 કરોડ વર્ષ સુધી હજુ જીવતો રહેશે. તો સવાલ છે કે શું આપણે સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ? અલા ભાઈ શું કામ 500 કરોડ વર્ષ કોને જોયા? બરાબર ને? તો ભાઈ જવાબ આવશે કે ના, કારણ કે સૂર્ય હજુ આગામી 500 કરોડ વર્ષ સુધી જીવતો રહેવાનો છે. આપણે સૌર ઉર્જાના ઉપયોગ માટે આધુનિક તકનીકો વિકસાવવાની ચિંતા છોડી દો ભાઈ. બરાબર ને? જેથી આપણે વિનામૂલ્યે સૌર ઉર્જા પ્રાપ્ત કરીને ઉર્જાનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરી શકીએ.
આગળ વધીએ. આપણે જે અત્યાર સુધીની ચર્ચા કરી તો એમ કહે છે કે આ ચર્ચાને આધારે નિર્ણય લો કે કયો ઉર્જાનો સ્ત્રોત ખૂટી જાય એવો છે, કોણ અખૂટ છે, કોણ પુનઃ પ્રાપ્ય છે અને કોણ પુનઃ અપ્રાપ્ય છે. તો ચાલો હવે આપણે એની ચર્ચા કરી લઈએ. પહેલું આપણે જોવાનું છે કે કયો ઉર્જાનો સ્ત્રોત ખૂટી જાય એવો છે. તો ભાઈ અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલ કોઈક ને કોઈક દિવસે સમાપ્ત થઈ જશે. અખૂટ કોણ છે તો આપને ખબર જ છે, 8મા ધોરણથી ખ્યાલ છે, બરાબર ને? પવન, ભરતી, સૌર ઉર્જા આ બધા સતત પ્રાપ્ત થઈ શકે છે, અખૂટ છે. પુનઃ પ્રાપ્ય કોણ છે? તો ભાઈ જૈવ ભાર બળતણ છે. પણ જો એનું વ્યવસ્થાપન બરાબર કરવામાં આવે ને તો જો વ્યવસ્થાપન કરવામાં આવે તો ચોક્કસ દરે ઉર્જાનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ થતો રહે છે, બરાબર ને? હવે લાસ્ટ સવાલ લઈએ કે ભાઈ પુનઃ અપ્રાપ્ય કોણ છે? તો અશ્મિ બળતણ, પેટ્રોલ, ખનિજ તેલ, ખનિજ કોલસો એક વખત ઉપયોગમાં લેતા વપરાઈ ગયો અને પછી કાયમી સમાપ્ત થઈ જશે તો પછી એ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાનો નથી. આપણે 8મા ધોરણમાં શીખી ગયા છે કે આવા ઉર્જાના સ્ત્રોત ફરીથી બનતા લાખો વર્ષ લાગી જવાના છે, બરાબર? ચાલો હજુ આપણે આગળ વધીએ. 37મો સવાલ લઈશું. એવા 2 ઉર્જા સ્ત્રોતના નામ લખવાના છે જેને તમે પુનઃ પ્રાપ્ય માનો છો, એક વખત વપરાઈ ગયા પછી ફરીથી મળી શકે. તો ભાઈ જળ વિદ્યુત, પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરી વારે ઘડી આપણને મળી શકવાની છે. જળાશયમાં વરસાદને કારણે દર વખતે પાણી પુનઃ ભરાશે અને દર વખતે આપણે પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરી શકીશું. બીજું કોણ છે પુનઃ પ્રાપ્ય? તો ભાઈ પવન ઉર્જા, સૌર ઉર્જા. એના દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે, પવન ફૂંકાય છે. તો આ પવન ફૂંકાવાનો પણ ચાલુ જ રહેવાનો છે. એનાથી પવન ચક્કી ફેરવીને વિદ્યુત ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીશું. એટલે પવન ઉર્જા જે છે એ પણ આપણે કહી શકીએ કે ભાઈ પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. આગળ વધીએ. હવે આપણે લેવાનો છે ચેપ્ટરનો સૌથી છેલ્લો સવાલ, બરાબર છે? 38મો સવાલ લેવાનો છે. જુઓ શું કહે છે કે એવા 2 ઉર્જા સ્ત્રોતના નામ આપો જેને તમે ખૂટી જાય એવા માનો છો. તો ભાઈ અશ્મિ બળતણ એટલે કે કોલસો અને પેટ્રોલિયમ ખૂટી જાય એવા છે, બરાબર ને? ખૂટી જાય એવા ઉર્જાના સ્ત્રોત છે કારણ કે તેના દહન સાથે તે કાયમી નષ્ટ થઈ જવાના છે, બરાબર છે? તો જો પાછળના જેટલા પણ સવાલ આવ્યા ને તો તમે સમજી શકતા હશો વિદ્યાર્થી મિત્રો કે સમજવામાં બહુ ઇઝી છે. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આવે છે તો એ તો વિદ્યાર્થી મિત્રો તમે જાતે વાંચી શકો એ રીતના હોય છે, બરાબર છે? તો આ સાથે આપણો અહીંયા 14મો પાઠ ઉર્જાના સ્ત્રોતો કમ્પ્લીટલી પૂરો થાય છે.